સારા કામ કરવામાં વિઘ્ન બહુ આવે. એવું આ તો આમને બધા જે કર્યું હોય છે તમને અમને કઈ એટલું નથી, કઈ ખાલી કરવાની જ મહેનત પડે, એમાં નડે નહીં એવી મહેનત કરવી પડે. ઘણા ઘણા માણસ એવા હોય, ઘણા માણસ પણ સારા માણસનો આ બધાનો સહકાર હોય એટલે વાંધો ના આવે. ઘણા માણસ એવા હોય, ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવા હોય. ખાંડના ડબલું એ ગામડાના માતા બહેનોને ખબર હોય. ખાંડના ડબલા જેવા ઘણા માણસ હોય. ઈ લાગે મીઠા મીઠા પણ અંદરથી બાકસ નીકળે પછી ખબર પડે. ખાંડના ડબલામાં બાકસ પડી હોય. એટલે સારું કામ કોઈ પણ કરે એટલે એવો તકલીફ રહે. ઘણા માણસ છે એ બાવળ જેવા હોય, પોતે તો ફળ ન જ આપે પણ આંબાના બગીચામાં આડા પીડ્યા હોય, જાતા ની નકર હોળા હોહરવા જાય કે કોકના ફળ તો લેવા દે એમ. અજીભાઈ એવું થાય. એટલે પણ તમે બધાય આ બધાયનો સહકાર હોય થોડો થોડો ત્યારે આ બધા આવા કાર્યો થઈ શકે છે. ફરી ફરીને આપ બધાનું સ્વાગત કરી. ગણેશભાઈ આપ બધાય મને ખબર છે તમારે અમારે ડાયરા હોય એમ તમારે કાયમ હોય બધાને, અને પાછું ખાલી જવું નહીં, પૈસા ઉડાડવાના. તોય ઘણા વાર તમને ખબર ન હોય બધા ક્યાંથી આવે એ અમને ખબર છે, તું બાખોર ઉપાડી દે એમ જો આવી જતા હોય. એ તો બહુ અઘરું છે. હે પધારો પધારો. એટલે ધીમે ધીમે બધા મહેમાનો આવે છે એનું સ્વાગત કરીએ છીએ અહીંયાથી. અને ચારણત્વની વાતો, જગદંબાઓની વાતો જે કાંઈ અમારી પાસે છે, અમે કાંઈ આપને બોલી છે એ આવડે છે, એ વાતો બધી અમે તમારા આગળ કરશું. પણ ભગત બાપુ કાગ બાપુના શબ્દોમાં જો અહીંથી કેવું હોય જગદંબા માટે, કારણ કે હવે તો અંતરિક્ષમાંથી ભણકાર વાગે છે. સોનબાઈ માના જન્મોત્સવના 2 દિવસ આડા રહ્યા છે. એટલે ભગત બાપુના શબ્દોમાં મને કહેવાનું મન થાય કે હે ભગવતી હે માં, કે માડી તારી એ લટમાં જમુના ચૂલે જીભડીએ ગંગા જરે લો, કે માડી આમાં એ નાવિકની નજરો ન પૂગે, હવે મેર કરે માવડી રે લો. સંસાર સાગરમાં જહાજ જયારે તોફાને ચડે કે માડિયામાં એ નવલખ આખડીજો આજી તારલીએ લોચન બીજા. અને ભગત બાપુ પાસે એમ ગાતા કે માડી ગામાં નવલખ આખડીજો આજી તારલીએ લોચન બીડ્યા રે લો. માડી ગામાં નાવિકની નજરો ન પૂગે, હવે મેર કરે માવલડી રે લો. માડી તારી ગાણું છે રામની રેખા, નાગળ ન્યા રાવણ ઉભો રે લો. માડી તારા લીટા લો પીન કોઈ જાશે, એની જાનકી ના જોગમ થાશે રે લો. કેવડું બધું આપણું સાહિત્ય છે. પ્રકાશભાઈ, પ્રવીણભાઈ મધુડા આપણું ગૌરવ છે. કેટલું કેટલું ભેળું કરે છે, એને એકવાર જોરદાર તાળીએથી વધાવો. બહુ અઘરું છે હો ભાઈ આ સંપૂર્ણ. અને આ બધું જે ફોરું ફોરું બધું છે ને એ બધું એના બધા સમય હોય, એમ એના દહકા હોય, પછી પાછું મૂળમાં આવી જાય. બધા મૂળ ગોતશે ત્યારે આ બધા લાખણસિંહ બાપા છે, પ્રવીણભાઈ છે, બધા જે ભેગું કરીને રાખે છે, આપણે છેલ્લે એની જરૂર પડશે. અને એ સાહિત્ય સોનબાઈમાં એ કીધું ને કે ચારણી સાહિત્યને બચાવો જેટલું બને એટલું, એની યુનિવર્સિટીઓ બનાવો તમે, અને એમાં પૈસા તમે વાપરો. ભગત બાપુની તુલાવિધિ થઈ તો કીધું કાંઈ એમાં વાપરો, એમ અવતાર ચરિત્ર અને એ બધા છપાય એમાં વાપરો. એટલે એ આયમાનો પણ એક ભાવ હતો. એટલે એવા ખૂબ સારા કાર્યો આ ખોડિયારનગરના આ બધા ચારણો બધા છે, એ કંઈક ને કંઈક ચરે વેતી એક્ટિવિટી એમની બધી શરૂ જ હોય છે ત્યાં સુધી. એમ ગીરમાં કાંઈ હોય તો ત્યાં પણ આ બધા પહોંચી જાય છે. એટલે આ બધાને અભિનંદન આપી અને દુહાસનથી શરૂઆત કરું છું. મહાત્મા ઈશ્વરદાસજીની રચનાથી શરૂઆત કરીએ, મંગલાચરણથી આપણે. તો મારી કરતા હરતા શ્રી હિંકારી કાલિકા રાયણ કૌમારી સચી શેખરા ચિત સરનારી જગતની મવણ જો જળધારી ધવા ધવળ કર ધવ તું ધવળા કૃષ્ણા કુબજા તત્ની કમલા
चंडा चंडा चामुंडा चपला टिकटा टिकट भूपाला विमला सुभगा शिवा जया श्री अंबा परिया परंपरा पालंबा राजूभाई परिया परंपरा पालंबा विचासनी सागण प्रतिबंबा नदिनाराधी देयवलंबा संचाली का सरदा समिया पुरा कारण तारा कन्या માતાજીના પગે હાકળા એ મારી સખની સજે શણગાર ગણેશભાઈ આપે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હો. આવજો, પાછા પધારજો.
कटो कुमार काट गयो इकनो इन सोनो तल मत करे दिन जाति सबाब पड़ो ही पड़ो दादी नहीं राधी माता दी बाबा दी रहो राधी राधी हम परमा दी जामा दी अम्बा दी रहो राधी राधी परमा दी अजामा दी अम्बा दी